બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે આજે જોઈ બેહી ગયા. પ્રિયલ ને અહીંયા ગમે બેહવું જોઈ રમતું કરેવા. તો આજે આપણે પ્રિયલ પડી દીકો આયો આપણે હેપી બર્થડે કરવો આયો. અయ్యા તો આજે આપણે છે ને અત્યારે 4:30 5 વાગવા આવ્યા. આજે અત્યારે છે વિડિયો ચાલુ કર્યો અને એવા હાટું કર્યો કે આજે જીતભાઈ ને પ્રિયલ પપ્પા ને આપણે અહીંયા ગ્રાઉન્ડ છે ત્યાં ક્રિકેટ રમવા જવાના હે, ક્રિકેટની મોજ માણવાના હે. તેદી પ્રિયલ ને લઈને ગયા તા રમવા. તો તેદી હું પૂછી હતી કે તમારે નથી રમવું? તો એ કે પછી ક્યારેક જોઈએ. તો જની હમણાં છોકરા બધાય આવી જાહે, બધાય ગલીના બધાય. પછી ત્યાં રમવાનું હે, મોજ કરવાનું છે ને તમને આ લોકો તો એન્જોય કરે, તમે પણ એન્જોય કરો. જેને ક્રિકેટ ગમતું હોય છે એને તો બહુ મજા આવે રમવાની, જોવાની ને આ લોકોને રમવાની મજા આવે. તો જે એન્જોય કરવા જાય છે ને રમતની મજા લેવા જવાના છે. પ્રિયલ આવ. હા અહીંયા બે ચારખો મારો દીકો. તો હવે આપણે બર્થડે વિશ કરવાના છે, એ કરી દઈએ. તો એક છે જેતપુરથી પીપળિયા ગામથી, એમનું આઈડીમાં સુહાની લખેલું છે. હા તો સુહાની હેપી બર્થડે, ખૂબ ખુશ રહો અને જીવનમાં ખૂબ આગળ વધો એવી અમારા પૂરા પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. હેપી બર્થડે સુહાની. તારી બર્થડે? વાહ રે વાહ. તો બીજો બર્થડે છે આપણે અમદાવાદથી વાઘેલા કંચનબેન, એમનો પણ એમની દીકરીનો જન્મદિવસ છે. એની દીકરીનું નામ છે વૈશાલી. તો વૈશાલી હેપી બર્થડે, તને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ અને ખૂબ ખુશ રહો અમારા પૂરા પરિવાર તરફથી. જાજી બધી શુભકામનાઓ. હેપી બર્થડે વૈશાલી. કર દે હેપી બર્થડે. વાહ જો બધી કોઈ કરે. તો હજી એક આપણે બર્થડે છે મીનાબેન રાજપૂત, એનો કાલે જન્મદિવસ વયો ગયો પણ આપણે કોમેન્ટ વાંચવામાં થોડોક લેટ થઈ ગયો એના માટે સોરી. હા તો મીનાબેન હેપી બર્થડે, ખૂબ ખુશ રહો અને તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી અમારા પૂરા પરિવાર તરફથી ઘણી બધી શુભકામના. સમજો તો ચાલો ગલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોજ કરીએ. હાલો જઈએ. હાલો. તો એને જો 5:30 પોણા 6 થઈ ગયા ને આછો તડકો છે હજી. પણ આજ તો એને હું નવરો હતો ને એટલે ક્રિકેટ રમવાનું મન થયું. દક્ષા તેદી કહેતી હતી ને કે તમે કાં ક્રિકેટ નથી રમતા, એટલે હું હાલો આજ આપણે નક્કી કરી લઈએ કે હાલો ક્રિકેટ રમવું જ છે. આજ છે ને ક્રિકેટ કંઈક આપણે અલગ રીતે કરવું. આ બધા જે રમતા હતા ને આપણે શૂટિંગ કર્યું હતું ને એવું નથી કરવું. આ કંઈક ચેલેન્જ જેવું કરીએ. કાં યસ બરોબર ને? આમાં હામે ટીમ પાડીને રમીએ તો મજા આવે. યશોએ કીધું કે આપણે એવો વિડીયો બનાવો, એટલે કાંઈ વાંધો નહીં આપણે એવો બનાવીશું. તો હવે છે ને એમાં એવું થાય કે જીતને રમતા આવડે ને મને રમતા આવડે, પણ જીત અહીંયા કેટલાય દીથી પ્રેક્ટિસ કરે ને મેં તો કદીનું મૂકી દીધું. એટલે હવે આપણે જોઈએ કે શું થાય. મેચ આપણે એવી રીતના કરવાનો હોય કે એટલા છોકરા આવ્યા ને એની આપણે ટીમ બનાવી લઈએ પેલા, પછી કેપ્ટન આપણે નથી બનવું. હું ને જીત બે દૂધપાકમાં રહીએ સાઈડમાં. આમાંથી આપણે ગમે એ બે ને કેપ્ટન બનાવી દઈએ. પછી જેને દા લેવો હોય દા લે, જેને માંગ લેવી હોય માંગ લે. આનંદ કરવા માટે થાય એક સ્પેશિયલ વિડીયો આજ બનાવવાનો છે. તમને કઈક જોવાની નવીન મજા આવે. અમારે પ્રિય લઈ જાય ને દડો લઈને આવી ગઈ રમવા. તો હાલો આમાંથી કેપ્ટન કોણ બનીએ પેલા એ કહી દો. હાલો ભાઈ, એક તો આ કેપ્ટન. જોરથી બોલજો તમે તમારે. હાલો ભાઈ, અહીંયા બોલિંગ ડિસાઈડ કર્યું, અહીંયા બેટિંગ ડિસાઈડ કર્યું. તો હવે આને માંગવાનો. જો અહીંયા એનો ફેવરેટ પ્લેયર માંગી લીધો. રાજ ને મારી ટીમ માં રહેવું જોઈએ. યસ. હાલો ભાઈ, આપણે આ બાજુ આવતા રહીએ. બોલ ચાલ અમે તન ને ઈ તન. ના ના ઈ કશે ઈ તો બધે રહે, ઈ બધે. હાલો ભાઈ, તો 3-3 ની ટીમ બની ગઈ ને આપણે મેચ કેટલો 1-1 ઓવર નો રાખો, 2-2 ઓવર નો? હાલો ભાઈ, 2 ઓવર 3-3 ઓવર રાખ, 2-2 3-3 ઓવર રાખશે. હાલો હાલો તો હાલો. બોલ ફેંકવા બાય જે દીકુ લગાડી દે. ઓ દીકુ ઓ દીધો ગયો. રન દોડા અને વાં પણ ચાલુ છે ફિલ્ડિંગ. દડો વયો ગયો, ચોખ્ખો પડ્યો. 4 રન. ઓય દીધો.
દીધો દીધો ગયો, પાછો ચોકો માર્યો, રાજ દોડ્યો લેવા. ચાલો હવે બેટિંગ માં આવી ગયા છે. આ નામ શું છે? પ્રત્યુષભાઈ. ચાલો હવે બોલિંગ કરવા વાળા બદલ હે ને. દીધો દીધો. ઓ કેચ, જીતભાઈ કેચ કરી લીધો. ટપ્પો કેચ. આ બેટ તો મેં હાથમાં લીધું પણ ઘણા વર્ષો થઈ ગયા ને અમારે ને સામે ઓવર ફેંકવામાં જો જીત આવી ગયો. જીત ને ને દિલીપ ક્રિકેટ સ્કૂલમાં ટ્રેનિંગ લીધેલ છે ને હારા હારા એ ટુર્નામેન્ટ રમી આવ્યો. એની સામે આપણે રમી તો ન હગીએ પણ આજ મેં ધરા ટ્રાય કરી કે હાલો આપણે એકાદો દળ બેટમાં ભેગો થઈ જાય ને જો ચોકો લાગી જાય ને તેમ થઈ જાય કે નાના જીતની ઓવરમાં આપણે ચોકો મારી લીધો. કારણ કે જીત તો મારી ઓવરમાં મારવાનો જ છે, એ તમે આગળ જોજો. હવે અટાણે આપણે પેલા ટ્રાય કરી લઈએ કે કઈ દડો ભેગો થાય કે નથી થતો. તો ચાલો જીતભાઈ બોલિંગ કરે છે. આય ઓય. તો ચાલો બીજો બોલ આવે છે. જીતભાઈ ફેંકે છે. ઓ વાઈડ. છો ભાઈ આયા ને રમવા. ઓય દીધો. જો દોડા 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 રન રન. દોડો 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 દોડો. 4. કેટલા પડ્યા? પ્રિયલ કેટલા પડ્યા? 4. ઓય ગયો. આવે આવે આવે. ઓય ગયો. વાહ. પડી 6 પડી પૂરી ઓવર. 17 રન થઈ આપણી. જીતવા માટે 3 ઓવરમાં 18 રન કરવાની છે. 17 થઈ 18 કરવાની છે. હવે આપણે જીતને બેટ આપી દઈએ. હવે એની બેટ. ઓ રાજ નો દા આવી ગયો. યશ નો તો આવી ગયો. ઓય ઓય ગયો. કેચ નો થયો. ગયો. દીધો. યો જો ઉરુષભાઈ મારે. ઓ દડો દડો દડો. ચલો. વાહ ગુડ શોટ ગુડ. 6. ગયો 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 ગયો. રામ જો જો હવે કાકા રમે. જો ઉભીને જોવાનું. જો હવે કાકા ને દા આવ્યો. હા કાકા નો દા. 6 બેટ મારશે હવે. જો પપ્પા બોલિંગ કરશે. આય 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 આય. તો જો હવે 2 ઓવર કમ્પ્લીટ થઈને જીતવે બેટ હાથમાં લીધું. હવે જીત માટે 5 રન ઘટે. જીત માટે 5 રન ઘટે ને કરવાની જીતને જ છે. હવે બોલિંગ મારા હાથમાં છે. હવે એ જોવાનું છે કે જીત મારા બોલિંગ રમી શકે કે નહીં. એની ટીમને જીતાડી શકે કે નથી જીતાડી શકતો. પ્રિયલ જો વચ્ચે બ્રેક લેવા આવી. હાલો પ્રિયો હવે હું બોલિંગ કરું ને કાકા રમીએ. તું અહીં બેઠી બેઠી જોજે. હા તો જો બે ભાઈઓ આપણે સામને આવી ગયા. એક કોણ જીતે જોઈએ. બે ને અહીંયા પછી કાકા બેટિંગ કરે.
મજા આવશે ને જો એ દડો ફેંકો 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 કેતે ગયો હા જો પાછો પાછો બોલિંગ કરે જો આપણું ગલું રમવા આવ્યું એ ઓ જો ચાલો હવે ત્રીજો દડો આવે આવે આવ્યો 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 વ્હાઈટ બોલ હા જો ફિલ્ડિંગ કરે બેટિંગ કરે ને બોલિંગ ઓ દીધો 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 દડો 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 1 રન ચાર કરતે 4 રન કેટલી 4 કે હાલો તમારે 4 રન કરવાની છે તો 5મો દડો હે ને 4 રન કરવાની છે એ ઓ ચાલો હવે લાસ્ટ બોલ હાલો તો જો આપણો 3 ઓવરનો મેચ હતો એ આપણો કમ્પ્લીટ થઈ ગયો અને જો જીતે આપણે જીતવા ન દીધા છેલ્લે જીતે 6 મારી હતી 6 મારીને અહીંયા જીતી ગયા ઘટતી 4 જ રન તો અહીંયા 6 મારી દીધી હવે આપણે એક અલગ અલગ રીતે આમાં જે તમે જોયું ને એ તો આપણી નોર્મલ બોલિંગ હતી જીતની ઓરિજિનલ બોલિંગ કઈ છે એ હવે આપણે જોઈએ બરોબર ને હવે તમે બધા જીતની ફાસ્ટ બોલિંગ રમવા તૈયાર છે જો આ બધા જીતની ફાસ્ટ બોલિંગ રમવા તૈયાર છે જીત હવે ફાસ્ટ બોલિંગ કરશે બધા બે બે દડા રમશે જીતના વાહ યસ તે બા કેવો શોટ મારી લીધો જીતના બોલમાં હેલો અમારા આવ્યા છે વિરમભાઈ અરે તો જો 7 વાગી ગયા ને બધાએ બહુ એન્જોય કરી લીધો ક્રિકેટનો એમાં સૌથી વધારે જીતને થાક લાગ્યો નહીં જીત ફેંકી ફેંકી થાક કારણ કે સૌથી વધારે ફાસ્ટ બોલિંગ નાખી ને જીત છેલ્લે છેલ્લે આપણે બે બે દડાની એમાં જીતનો વારો નીકળી ગયો કારણ કે એમાં દોડવાનું હોય છોકરા મજા આવી બધાને પાછો કરવો ને ક્યારેક મેચ અટાણે હજી એને રમવું હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ અને 5-5 ઓવરનો મેચ હજી કરવો ને હાલો તો 5-5 ઓવરનો મેચ કરી લઈએ મળશું હવે આપણે પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ